દરમિયાન પાંડેસરામાં નાયબ પોલીસ કમિશનર શ્રી ઝોન 4 સાહેબના સ્કોડ એટલે કે એલસીબી દ્વારા એક બાતમી હકીકત મળતા પાંડેસરા કૈલાસ ચોકડીથી અલથાણ બ્રિજ તરફ જતા સિદ્ધિવિનાયક પ્લેટિનિયમ નામના મોલમાં ત્રીજા માળે એક કૂટણખાનું ચાલે છે તેવી હકીકત મળતા એલસીબીએ રેડ કરેલ, જે દરમિયાન નીલુ તથા લોહિત નામના આરોપીઓ મળી આવેલ અને 4 મહિલાઓ મળી આવેલ. ત્યારબાદ પોલીસ ઇન્સ્પેક્ટર હુદરનાઓ જગ્યા પર જતા તેઓ પોતે ફરિયાદી થયેલા અને તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી, જેમાં 4 મોબાઈલ, 1190 રોકડા અને કોન્ડમ પણ મળી આવેલા હતા, જે પોલીસે કાયદેસરની તપાસ હાથ ધરી આગળની કાર્યવાહી આચરેલ છે, જેમાં 4 મહિલાઓને મુક્ત કરવામાં આવેલ હતી. આ નીલુ પર જે રોહિત નામનો વ્યક્તિ છે તેમાં કઈ કલમો ઉમેરવામાં આવી છે? નીલુ અને રોહિત ઉપર ઇમોરલ ટ્રાફિક એક્ટ 456